દરેક વિચારતા હોય ને કે માતાજી ચુંદડી ઓઢીને કેમ આવે છે, ખુલ્લા મોડે ચમ ના બે હે. અત્યારે હાલ આ ચુંદડી વગર આવીને આવી હું મેલડી બોલી શકું છું. મારે નહીં ચુંદડીની જરૂર, નહીં આવી ગાદીની જરૂર. તમે નેચે બેઠા છો ને, અને નેચે બેહીને આવા ઇતિહાસ કહું હું એ મેલડી છું. આજથી 3 વર્ષ પહેલા એક નાના આસનિયા પર બેસતી હતી. આટલું આસનિયું 5 ફૂટ 4 ફૂટનું, એટલી નાની ગાદી પર નીચે ધરતી પર પાથરી અને એની એ જ ધૂણતી હતી. તારે બોલતી એક દાડો કદાચ મારું નામ થી જો આખું બારે જા ગોમ ના ગબડાવું તો ગોડાવું ખુખાર મેલડી મટી જાઉં. તારે બોલનો કદાચ વાપરવા વાળા મજાક કરે કે આ તો બોલે રાખે, નાટકો છે, ખોટું ધતિંગ કરે છે, પણ આજે સાબિત કરી આલ્યું. કોઈ દોણા વગર ગોડા, કોઈ મૂડા જોડા બોધ્યા વગર, કોઈના ઘેર પગલા પાડ્યા વગર ખાલી મારા સાનિધ્ય પગ મૂકવાથી તમારા દુઃખો ભાગીને ભૂકો થઈ જાય છે, એવો તમારો અનુભવ છે કે નહીં? આવો અનુભવ છે કે નહીં? તો આવા પરચા પૂરનારી માતા છું. એમને આખા ગુજરાતમાં નહીં, દેશ દુનિયામાં નામ થયું છે આજ. તો શું કામ? મારા રોમે જે સત આલ્યું છે ને, એ સતનો સદુપયોગ કરું છું માતા, મારા દીકરાના માધ્યમ રાખીને. કોઈ પણ બુઆજી હોય, કોઈ પણ ભક્તિ કરતો હોય ને, તો દેવ એના નિમિત્ત બનાવી કંઈક સમાજમાં વેચવા માંગતું હોય કે આના સદબુદ્ધિ હારી આલી છે મેં, અને આના સદબુદ્ધિના માધ્યમથી હજારો લોકો, લાખો લોકોના પરિવારમાં કદાચ ભક્તિમય આનંદમય થશે ને, અને એ સુખી થશે ને, તો કદાચ મારો ભગવાન છે ને મારા દીકરામાં જસ લખી દે. એટલે કદાચ મારા ભગવાને મારા દીકરાની ભક્તિ જોઈ અને મને સત આલ્યું. આજે એ સતનો સદુપયોગ મારા દીકરાના માધ્યમ રાખીને હું મેલડી કરું છું. તમારી જોડે છેતરપિંડી નહીં કરું. ચારે લખી રાખજો, હું મેલડી માતા બોલું છું. ભલે મારું મંદિર બનતું નહીં બને, ભલે આવા ખુલ્લી કોકની બીજાની જગ્યામાં મારા ટેન્ટ બોધીને આવા કદાચ સ્ટેજ બોધીને ખુલ્લામાં રહેવું પડશે, કોઈ વાંધો નહીં. પણ તમારી જોડે કદાચ 5-25 રૂપિયાની મારા સાનિધ્ય છેતરપિંડી નહીં થાય, એની ગેરંટી હું મેલડી માતા લઉં છું. અને જે દાડો થાય એ દાડો જાહેરમાં આવીને કહેજો કે માં તું બોલતી ને તારા સાનિધ્યમાં તારા દીકરાએ તારી વસ્તીએ છેતરપિંડી કરી, એ દાડો કદાચ હું મેલડી ધૂણવાનું બંધ કરી દઈશ. પણ નહીં, 5 વર્ષથી ધૂણું છું, નિસ્વાર્થ ભાવે સેવા કરીશ. આ કશું નતું ને, તારે મારા સેવકો ને મારા ભાવિકો આઘા પાછા થઈ અને પ્રસાદી કરતા તમારા જેવા ભાવિક ભક્તો આવનારા હોય ને, તારે એમની જોડે કદાચ કરિયાણું લાવવાના પૈસા ના હોય તો ચોકથી કરિયાણા વાળા જોડે બાકી લઈ આવો. પણ ચારે તે ભાવિક ભક્તોને એવું નહીં કીધું 100 રૂપિયા મેળજો, 25 રૂપિયા મેળજો, આ કરજો તે કરજો. અને મારા સાનિધ્યમ કોઈને કીધું હોય તો ઉભા થાવ. કોઈ એક વ્યક્તિને કીધું હોય કે ખુખાર મેલડીએ મારી જોડે 500 રૂપિયા 5000 રૂપિયા લીધા, કે ખુખાર મેલડી મારા ઘેર આવી હતી ને 11000 નું કવર લીધું, જાહેરમાં આવીને ઉભો થાય ને કે ગોડા બી યાનું મેલડી ધૂણવાનું બંધ કરી દો, આટલું ચેલેન્જ મારી ચારે બોલતી હોય, કદાચ મારા સતમાં કોઈ ચોખાસ નહીં આવી એટલે હું મેલડી બોલું છું. મારા મેલડી ના રામ, મારો રોમ મારી જોડે છે. નકર 5 માણસ વચ્ચે ધૂણવું હોય ને તો કાઠું પડે. હું આજે લાખો વચ્ચે બેહું છું. જો અભિમાનથી નહીં બોલતી, પણ ગોડા હોમે આવો ને તો આનો ઇતિહાસ નહીં, એમના બાપ દાદાના જન્મો જન્મનું કહી આલું એ માતા છું. એટલે વિશ્વાસ રાખ્યો છે ને તો રાખજો. મારે તમારે તમને ચોય નહીં ભટકવા દેવા, મારા પારે નહીં ભટકવા દેવા. તમને એક શીખ આલી છે, એક સલાહ આલવી છે, થોડું ઘણું સમજ ને થોડું ઘણું જ્ઞાન આલવું છે કે તમારા ઘેરે મારા જેવી માતાઓ છે. વડાઓ ભક્તિ કરો, એની ભક્તિ. તમારી માતાને ખૂબ વાલ કરો, એને ખૂબ ચાહો. જો કદાચ હું ખુખાર મેલડી આવી વાઘ જેવી હોય તો તમારી માતા શિયાળ નહીં, હું મેલડી આવું કહું.